તો આ તરફ એક બાજુ બાંધકામ તોડવાની કાર્યવાહી કરવામાં આવી ત્યારે બીજી બાજુ અમદાવાદથી આ સમાચાર કે જ્યાં ધોળકામાં ચોરીનો આરોપી ઝડપાયો છે। નાસ્તા પડતા આરોપીની પકડવામાં પોલીસને આખરે સફળતા મળી છે। અમદાવાદમાં ધોળકાની ઘટના જ્યાં ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં રૂપિયા 17 લાખ રોકડા અને 5.97 લાખના સોના ચાંદીની ચોરીની ઘટના બની હતી, જેમાં નાસ્તા પડતા આરોપીની પોલીસ દ્વારા પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને આખરે પોલીસને આરોપીને પકડવામાં સફળતા મળી છે। ધોળકામાં ચોરીનો આરોપી ઝડપાયો હોવાના સમાચાર। ફાઇનલી એલસીબીની ટીમને એની ક્લુ મળ્યો હતો કે એનો એક ફ્રેન્ડ જે અહીંયા સામે એક ફ્રૂટની લારી લગાવતો હતો, એને ઘરે જઈને પછી એનો ઘરની ઝડપી કરી તો એને ત્યાંથી બધો મુદ્દામાલ મળ્યો હતો અને એની પૂછપરછ મેં બધી વસ્તુએ કબૂલી લીધી હતી। ઓર આ જે ચોરી થઈ હતી એમાં જે એક્યુઝ જે છે ઉમર ફારૂક મંસૂરી, એ એના ગેરાજને સામે એક ફ્રૂટની લારી લગાવતા હતા ઓર ઘણા સમયથી એના અંગત મિત્ર પણ છે ઓર એને ખબર હતી કે જો અહીંયા જે વિક્ટિમ જે છે ચાબી ક્યાં મૂકે છે ઓર એનો એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એને પણ જો ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યા હતા ઓર પછી ત્યાંથી જો બધી ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો।